गुड मॉर्निंग मित्रों। श्री बनासकांठा कड़वा पाटीदार संस्कार मंडल सायंस कॉलेज पालनपुर में फरीथी आपनुं स्वागत है। मित्रों, आज आपणे संकरणना विविध प्रकारों विषे भणीशुं। हवे जोईशुं एसपी संकरण। तो एसपी संकरण क्यारे थशे? तो ज्यारे कोई परमाणुनी एस कक्षक અને એક પી કક્ષક સંકરણ અનુભવે ત્યારે સમાન આકાર તથા સમાન ઉર્જાવાળી બે સમતુલ્ય એસપી સંકર કક્ષકો પ્રાપ્ત થાય છે અને બે એસપી સંકર કક્ષકો એક સીધી રેખામાં 180 અંશના ખૂણે અવકાશમાં ગોઠવાયેલ હોય છે। આમ આવા પ્રકારના અણુઓમાં એસપી સંકરણ જોવા મળે છે અને તેમની વચ્ચેનો બંધ કોણ 180 અંશ હોવાને લીધે તેઓ રેખીય પ્રકારની ભૂમિતિ ધરાવતા હોય છે। ઉદાહરણ આપેલા છે BeCl2, BeF2, BeH2, CO2, C2H4। એમાંથી મિત્રો આપણે BeCl2 ના બંધારણનો અભ્યાસ કરીશું। તો BeCl2 અણુમાં BeCl સહસંયોજક બંધ कुल बे बंध आवेला होय छे। आ बे सिग्मा बंधो बनाववा माटे संयोजकता बंधनवाद अनुसार Be पासे बे अयुग्मित इलेक्ट्रॉन होवा जोईए, परंतु बी नी धरावस्थानी इलेक्ट्रॉन रचना 1s2 2s2 में एक पण अयुग्मित इलेक्ट्रॉन न होवाथी तेने प्रथम उत्तेजित अवस्था में लई जवो पड़े, जेथी अयुग्मन द्वारा बे अयुग्मित इलेक्ट्रॉन प्राप्त थाय अने त्यार पछी संकरण अनुभवी शके। आम बेरिलियमनी उत्तेजित अवस्था 1s2 2s1 2px1 में एक 2s तथा एक 2px कक्षकोनुं संकरण करी बे समान ऊर्जा तथा समान आकारवाળી बे sp संकृत कक्षको मळे छे। आ बे एसपी संकृत कक्षकों पैकी प्रत्येक कक्षक पासे एक एक अयुग्मित इलेक्ट्रॉन होय छे। हवे आ संकृत कक्षकों क्लोरीन परमाणुनी अयुग्मित इलेक्ट्रॉन धरावती 3pz कक्षक साथे अतिव्यापन करे छे। तो क्लोरीननी इलेक्ट्रॉन संरचना जोईशुं तो नियोन 10 3s2 3px2 3py2 3pz1 અને આ કક્ષકો વચ્ચે અતિવ્યાપન થઈ sp 3pz સિગ્મા બંધ બનશે। આમ BeCl2 માના બે BeCl બંધ મળે છે, જે આપ આકૃતિમાં જોઈ શકો છો મિત્રો। बी नी धरावस्था पण जोई शको छो, बी नी उत्तेजित अवस्था आप जोई शको छो अने एस कक्षक अने पी कक्षक वच्चे संकरण थशे। आ एसपी संकरण थई अने बे समतुल्य एसपी संकृत कक्षको मळे छे। आ बे एसपी संकृत कक्षकोनुं अतिव्यापन थई અને બે સિગ્મા બંધ મળે છે। BeCl2 માં B અને Cl ની ઇલેક્ટ્રોન સંરચના આપ જોઈ શકો છો। B ની ઇલેક્ટ્રોન રચના થશે ઉત્તેજિત અવસ્થામાં 2s1 2px1 2py1 2pz0। એ જ પ્રમાણે ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના થશે નિયોન 10 3s2 3px2 3py2 3pz1। आम क्लोरीन नी बे 3pz कक्षकों इलेक्ट्रॉन ए बेरिलियम कक्षकों में दान करी BeCl2 अणु बने छे। त्यारबाद मित्रों sp2 संकरण नो अभ्यास करीशुं। तो जेम sp संकरण थतुं हतुं ए ज प्रमाणे जो कोई परमाणुनी एक एस कक्षक अने बे पी कक्षकों वच्चे संकरण अनुभवे
ત્યારે સમાન આકાર તથા ઉર્જાવાળી 3 સમતુલ્ય sp2 સંકૃત કક્ષકો મળે છે અને આ 3 sp2 સંકૃત કક્ષકો સમતલમાં ત્રિકોણના 3 ખૂણા પર ગોઠવાય છે। આમ જો 3 પરમાણુ દ્વારા આ 3 સંકૃત કક્ષકો સાથે બંધ બને તો તે સમતલીય ત્રિકોણ પ્રકારની ભૂમિતિ દર્શાવે છે। sp2 સંકરણમાં બે જુદા જુદા પ્રકારના ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે, એક ab3 પ્રકારના અને બીજો છે ab2l પ્રકારના। ab3 પ્રકારના અણુઓમાં મધ્યસ્થ પરમાણુ A 3 સિગ્મા બંધો દ્વારા 3 B પરમાણુઓ સાથે જોડાયેલો રહે છે અને ab2l પ્રકારના અણુમાં જ્યાં મધ્યસ્થ પરમાણુ A અને 2 સિગ્મા બંધો દ્વારા 2 B પરમાણુઓ તથા એક એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા ઘેરાયેલ રહે છે। મિત્રો હવે BF3 અણુનું બંધારણ જોઈશું। તો બોરોન ટ્રાયફ્લોરાઇડ અણુમાં મધ્યસ્થ પરમાણુ બોરોન છે તથા તે 3 ક્લોરીન સાથે સહસંયોજક સિગ્મા બંધથી જોડાયેલો છે। આપ આકૃતિમાં જોઈ શકો છો, જેની રચના માટે બોરોન પાસે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે, પરંતુ તેની ધરાવસ્થા જોઈશું તો 1s2 2s2 2px1 જોતા તેમાં ફક્ત એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે। આથી બોરોન પરમાણુ પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના ફરીથી જોઈશું તો 1s2 2s1 2px1 2py1 પ્રાપ્ત કરી અયુગ્મન દ્વારા 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરશે અને ત્યારબાદ તેનું સંકરણ થશે। અહીં તે એક 2s તથા 2 2p કક્ષકોનું સંકરણ કરતા 3 સમતુલ્ય sp3 કક્ષકો એક 2s તથા 2 2p કક્ષકોનું સંકરણ કરતા 3 સમતુલ્ય sp2 કક્ષકો પ્રાપ્ત થશે, જે દરેક સંકૃત કક્ષકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે। આ 3 sp2 સંકૃત કક્ષકો સાથે ફ્લોરીન પરમાણુના 3 પરમાણુઓ સાથે અતિવ્યાપન કરી sp2 2pz પ્રકારના સિગ્મા બંધ બનાવશે તથા BF3 અણુ પ્રાપ્ત થશે। આકૃતિમાં આપ જોઈ શકો છો બોરોનની ધરાવસ્થા, બોરોનની ઉત્તેજિત અવસ્થા અને બોરોનની સંકૃત અવસ્થાની 3 sp2 સંકૃત કક્ષકો। આ સંકૃત sp2 કક્ષકો સંકરણ થઈ અને sp2 સંકૃત કક્ષકો પ્રાપ્ત થશે 3। આ 3 sp2 સંકૃત કક્ષકો સાથે ફ્લોરીન પરમાણુની બાહ્યતમ કક્ષા 2pz માં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલો છે, જે અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને 3 સિગ્મા બંધો બનશે। આ 3 સિગ્મા બંધો દ્વારા BF3 અણુની રચના થશે। આ BF3 અણુની રચના થઈ અને સંકૃત કક્ષકો અવકાશમાં ગોઠવણી એ પ્રમાણે થશે, જે સમતલીય ત્રિકોણ પ્રકારનો આકાર ધરાવશે અને એમની વચ્ચેનો બંધકોણ 120 અંશ જેટલો થશે। ત્યારબાદ મિત્રો sp3 સંકરણ, sp3d અને sp3d2 સંકરણની ચર્ચા કરીશું। થેન્ક યુ।